નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ નિવસન તંત્ર એટલે શું? કોઈ એક ચોક્કસ વિસ્તારમાં રહેતા બધા જ સજીવો અને તેના ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય, જેનાથી સંતુલન જળવાય, તેને નિવસન તંત્ર કહેવાય. અહીં બે ઘટકો, પહેલું જૈવિક ઘટક એટલે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો તેમજ માનવ. અજૈવિક ઘટકો એટલે સજીવોને અસર કરતા તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો પરસ્પર આંતરક્રિયા કરે, તેનાથી જે સંતુલિત તંત્ર બને તેને નિવસન તંત્ર કહેવાય. આકૃતિ જોઈએ. અહીં વનસ્પતિ, વિવિધ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો આંતરક્રિયાઓ કરે, એટલે કે ક્યાં તો એક સજીવ બીજા સજીવને ખાશે અથવા તો મદદ પણ કરી શકે, એટલે કે આંતરક્રિયા. સજીવોની વિવિધ ક્રિયાઓ ને અજૈવિક પરિબળો, તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો અસર કરે. આ તંત્ર એટલે નિવસન તંત્ર. તો નિવસન તંત્રના બે ઘટકો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. વ્યાખ્યા. કોઈ એક વિસ્તારમાં બધા સજીવો એટલે જૈવિક અને વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે. નિવસન તંત્રના બે પ્રકાર,
કુદરતી નિવસન તંત્ર. અને કૃત્રિમ નિવસન તંત્ર. કૃત્રિમ એટલે માનવ દ્વારા બનાવેલું. કુદરતીના ઉદાહરણ જંગલ, ઉદાહરણ તળાવ, ઉદાહરણ સરોવર. કૃત્રિમના ઉદાહરણ બગીચો, ખેતર અને માછલી ઘર. બગીચો. શું બગીચો નિવસન તંત્ર કહેવાય? જવાબ છે હા. વિવિધ વનસ્પતિઓ, ઉદાહરણ ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો. પ્રાણીઓ એટલે કે દેડકા, કીટકો અને પક્ષીઓ. દેડકો, કીટકો અને પક્ષીઓ. વિવિધ વનસ્પતિઓ. આ થયું જૈવિક. એની આજુબાજુનું પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટકો. વચ્ચે આંતરક્રિયા થાય. અજૈવિક ઘટકો સજીવોની વૃદ્ધિ અને પ્રજનનને અસર કરે. તો આને તંત્ર કહેવાય. તો બગીચો નિવસન તંત્ર કહેવાય. માછલી ઘર કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. કેવી રીતે? બે ઘટકો હોવા જોઈએ અને સ્વયં નિયંત્રિત હોવું જોઈએ. માછલી ઘર બનાવવા માછલીને તરવા જગ્યા એટલે કાચની પેટી, પાણી અને ઓક્સિજન તેમજ ખોરાક જોઈએ. ઓક્સિજન માટે પંપ મૂકવામાં આવે અને બહારથી ખોરાક પૂરો પાડવામાં આવે. પણ આ સ્વયં સંચાલિત છે. પ્રાણીઓ તો છે, પણ જો જલીય વનસ્પતિઓ પણ ઉમેરવામાં આવે તો એ સ્વયં સંચાલિત થાય. સ્વયં સંચાલિત થાય તો એને નિવસન તંત્ર કહેવાય. માછલી ઘરને નિયમિતપણે સાફ કરવું પડે, પરંતુ શું તળાવ અને સરોવરને સાફ કરવા શક્ય છે? એના માટે વિઘટકો મદદ કરશે. વિઘટકો
કુદરતી નિવસન તંત્રને સાફ રાખશે. વિઘટકો વિશે અન્ય વિડીયોમાં અભ્યાસ કરીશું. ખૂબ ભણો, આગળ વધો. થેન્ક યુ.